આવા નાયલોન ખમણ બનાવવા માટે મારો આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં. ચાલો શરૂ કરીએ નાયલોન ખમણ બનાવવા. નાયલોન ખમણ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અને એની અંદર આપણે 1 વાટકી પાણી લઈ લેવાનું છે અને એની અંદર સાંજીના ફૂલ નાખવાના છે 1 ચમચી, અને લીંબુના ફૂલ પણ એને કહેવાય છે. ત્યાર પછી 3 ચમચી આપણે ખાંડ નાખી દેવાની છે. તમે ચાહો તો દળેલી પણ લઈ શકો છો, મેં અહીં આખી ખાંડ નાખી છે. અને ત્યાર પછી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને એને આપણે વિસ્પરની મદદથી હલાવી લેવાનું છે. જ્યાં સુધી આપણી ખાંડ અને આ લીંબુના ફૂલ ઓગળે નહીં ત્યાં સુધી એને હલાવવાનું છે. ત્યાર પછી આપણે આની અંદર આવી રીતે 2 ચમચા તેલ નાખવાનું છે અને આ નાખવું જરૂરી છે. આને સ્કીપ નહીં કરતા, મારા દરેક ટિપ્સને ફોલો કરજો. ત્યાર પછી આપણે આને હલાવી લેશું અને આપણી ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. જો તમે જોઈ શકો છો કે હું અહીંયા કેવી રીતે હલાવું છું. જો તમારી પાસે વિસ્પર નહીં હોય તો તમે ચમચીની મદદથી પણ હલાવી શકો છો, પણ આની અંદર બ્લેન્ડર ફેરવવાનું નથી અને આવી રીતે હાથથી જ હલાવવાનું છે કે જેનાથી આ બધું આપણું ઓગળી જાય. જો હજી મારી ખાંડ ઓગળી નથી તો થોડીક વાર આપણે ચમચીથી પણ એને હલાવી શકાય છે, અને દળેલી ખાંડ લેશો તો જલ્દી ઓગળી જશે. એટલે તમારે આખી લેવી હોય તો આખી ને દળેલી લેવી હોય તો દળેલી, પણ 3 ચમચી લેવી જરૂરી છે. હવે આપણે એને હલાવી લઈએ છીએ. તમે જોવો છો આપણી જ્યાં સુધી ખાંડ નહીં ઓગળે ત્યાં સુધી એને હલાવવાનું છે અને આ રીતે જ આપણે હલાવવાનું છે. કોઈ પણ બ્લેન્ડર નથી લગાવવાનું. કોઈ પણ મારી આ દરેક ટિપ્સ ફોલો કરજો તો તમારા આ નાયલોન ખમણ એકદમ સરસ રૂ જેવા પોચા બનશે અને જાળીદાર બનશે. ત્યાર પછી આ વાટકાનું મેં માપ લીધું છે, એ જ વાટકાથી મેં પાણી લીધું છે અને એ જ વાટકાથી મેં અહીં બેસન લીધું છે. આપણે ભજીયામાં વાપરીએ છીએ તે જ બેસન છે, પણ આને ચાળવું જરૂરી છે જેનાથી આપણા ખમણનું જે આપણે ખીરું બનાવશું તે આપણા લમ્સ નહીં પડે એના માટે થઈને આને આપણે આવી રીતે ચાળી લેવાનું છે. હવે આપણે એને લોટને ચાળી લીધો છે અને આપણી ખાંડ પણ એકદમ ઓગળી ગઈ છે. હવે આપણે આ પાણીની અંદર લોટ નાખી દેવાનો છે. પાણીની અંદર લોટ નાખવાનું છે, લોટની અંદર પાણી નથી નાખવાનું, આ ધ્યાન રાખવાનું છે. આ દરેક ટિપ્સ મારી ફોલો કરજો તો જ તમારા ખમણ એકદમ સરસ, બહાર કરતા પણ સરસ પોચા જાળીદાર એવા રસ વાળા આ તમારા નાયલોન ખમણ બનશે. હવે તમે જો છો હું વિસ્પરની મદદથી બધો લોટ એને હલાવી લઉં છું. તમે માપ ધ્યાનમાં રાખજો, 1 વાટકી પાણી અને એની સામે 2 વાટકી આપણે બેસન લેવાનું છે. બસ હવે આને એવી રીતે ધીરે ધીરે આપણે હલાવવાનું છે અને બધો લોટ અને પાણી જે આપણે અંદર નાખ્યું છે એકદમ ખીરું બની જાય એ રીતે હલાવવાનું છે. જો તમે જો છો એકદમ ફટાફટ મારું ખીરું નથી પડતું, થોડુંક રૂકીને પડે છે તો તમે બતાવ્યું. અને જ્યારે આપણે ખમણ બનાવવાનું ચાલુ કરીએ ત્યારે જ આપણે ઢોકળિયું પણ ગરમ કરવા મૂકી દેવાનું છે અને એની સાથે સાથે આપણે જે પણ ટીન લીધું હોય, મારી પાસે અહીં મેં કેકનું ટીન લીધું છે અને તમારી પાસે ચોરસ કોઈ ટ્રે હોય તે, નહીં હોય તો થાળીમાં પણ ચાલે અને એમાં તેલ લગાડી લેવાનું છે. તેલ બધે લગાવવાનું છે, આખી કિનારી પર પણ અને બધે. તમે જો છો હું તમને કેવી રીતે બતાવું છું. અને તમારી પાસે બ્રશ નહીં હોય તો તમે હાથથી પણ લગાવી શકો છો. અને મેં અહીં કેકનું ટીન લીધું છે, તમે થાળી લઈ શકો, કોઈ ચોરસ ડીશ હોય તો તે પણ તમે લઈ શકો છો. અને આવી રીતે આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દેવાનું છે. આની અંદર વરાળ જમા થવી જરૂરી છે તો જ તમારા ખમણ એકદમ સરસ ફૂલેલા અને પોચા અને જાળીદાર બનશે. હવે આપણે આને પણ રેસ્ટ આપી દીધો છે 10 મિનિટ. હવે આપણે 1 ચમચી ખાવાનો સોડા નાખવાનો છે અને એને એક્ટિવ કરવા માટે પાણી નાખવાનું છે. અહીં એક્ટિવ કરવા લીંબુ નથી નાખવાનું, પાણી જ નાખવાનું છે. નહીં તો આપણે આની અંદર આપણે લીંબુના ફૂલ પણ નાખ્યા છે એટલે હવે લીંબુ નાખવાની જરૂર નથી. હવે આપણે એને ધીરે ધીરે હલાવવાનું. આપણી જે સોડા છે એક્ટિવ થવા માંડ્યો છે. જો તમે જો છો આપણે જેમ જેમ આપણે હલાવીએ છીએ તેમ તેમ આપણા બાઉલ એકદમ આખું ભરાઈ ગયું છે અને એને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું કે જેનાથી આપણો જે આ સોડા છે એક્ટિવ થઈ જાય. અને ધીરે ધીરે હલાવવાનું. જેમ જેમ હલાવશો તેમ તમારું ખીરું થોડું ઢીલું થશે. જરૂર લાગે તો તમે અહીં 1 ચમચી જેટલું પાણી નાખી શકો છો અને ખીરું આપણે હલાવતા રહેવાનું છે. જો તમે જો છો આપણે એને હલાવ્યું તો હવે કેવું આખું સરસ ફૂલી ગયું છે અને થોડો કલર પણ બદલાઈ ગયો છે. હવે આપણું ઢોકળિયું પણ એકદમ ગરમ થઈ ગયું છે અને તેને પણ આપણે ગેસ ફાસ્ટ કરી લેવાનો, જે સ્લો રાખ્યો હોય તે. અને જે આપણે ટીનમાં તેલ લગાવ્યું છે તે ટીનમાં આપણે એકદમ આસાનીથી આપણે આ નાખી શકીએ છીએ. જો તમે જો છો મેં આને કેટલું આસાનીથી અંદર નાખી દીધું છે. એટલે તમે જેમાં પણ જે થાળીમાં કે જે બી ટીનમાં તમે તેલ લગાવ્યું હોય તેની અંદર આપણે આ બધું નાખી દેવાનું છે અને એક જ સરખું આમ નાખી દેવાનું અને એને પછી 1 કે 2 વાર આવી રીતે આપણે ટેપ કરવાની છે કે એની અંદરથી વધારાની વરાળ હવા નીકળી જાય એના માટે થઈને. હવે આપણું ઢોકળિયું એકદમ ગરમ થઈ ગયું છે. મેં તમને બતાવ્યું એ રીતે વરાળ એકદમ સરસ અંદર હતી. હવે આને આપણે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર 25 મિનિટ થવા દેશું. આપણી 25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ લઈએ કે આપણું આ થયું છે કે નહીં. જો તમે જોઈ શકો છો આપણી કિનારી એકદમ સરસ છૂટી પડી ગઈ છે. હવે આપણે આના માટે વઘાર કરી લેશું અને ત્યાં સુધી આપણા ખમણ આપણે ઠંડા થવા દઈશું. વઘારમાં આપણે તેલ લઈ લેવાનું છે અને રાઈ નાખવાની છે. આની અંદર ફક્ત રાઈ જ નાખવાની છે, જીરું નથી નાખવાનું. અને તમે ચાહો તો મીઠા લીમડાના પાન નાખી શકો છો. મારા ઘરમાં વધારે પસંદ નથી એટલે મેં નથી નાખ્યા. આ સ્ટેજ પર
થોડી આપણે હિંગ નાખી દેવાની છે. જ્યારે આપણે બેસનની વસ્તુ બનાવતા હોય છે ત્યારે આપણે હિંગ નાખવું જરૂરી છે. પછી ગેસ બંધ કરી દેવાનો છે અને અડધો ગ્લાસ પાણી નાખી દેવાનું છે. ગેસ ફાસ્ટ રાખીને આપણે પાણી નથી નાખવાનું, નહીતર બધું પાણી આપણે પર ઉડી શકે એનો ભય રહેશે. ત્યાર પછી આપણે આની અંદર ખાંડ નાખી દેવાની છે. 3 ચમચી લગભગ મેં અહીં ખાંડ નાખી છે. તમને વધારે મીઠા જોઈતા હોય તો તમે 4 ચમચી પણ નાખી શકો છો. અને ત્યાર પછી એની અંદર થોડું મીઠું નાખવાનું છે અને મરચા નાખવાના છે. મરચા આ સ્ટેપ પર જ નાખવાના છે. પહેલા જો તમે નાખી દેશો તો મરચા તમારા બધા બળી જશે અને બરાબર કૂક નહીં થશે. આપણે મરચા આની અંદર કૂક થવા દેવાના છે, નરમ થઈ જાય એ રીતે. ને ત્યાર પછી આની અંદર આપણે સફેદ તલ નાખવાના છે. સફેદ તલ તદ્દન ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખવાના, ભાવતા હોય તો તમે નાખી શકો છો. હવે આપણું પાણી ગરમ થવા આવ્યું છે. આપણો જે વઘાર છે એકદમ ગરમ થઈ ગયો છે અને ઉકળી રહ્યો છે. હવે આ ટાઈમ પર આપણે વઘાર પણ ઠંડો થવા દેવાનો છે અને આપણા ખમણ પણ ઠંડા થવા દેવાના છે. આવો ગરમ ગરમ વઘાર તમે ખમણ પર નાખશો તો આપણા ખમણ એકદમ નીચે બેસી જશે અને બરાબર જે જાડી પડી હશે તે બરાબર થશે નહીં. એટલે આપણે આ વઘાર એકવાર ઉકળી જાય તેનો આપણે પછી ગેસ બંધ કરી દેવાનો છે ઉકળી જાય એટલે. અને ત્યાર પછી આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. ઉપર જે વરાળ તમને દેખાય છે એ વરાળ નીકળતી બંધ થઈ જાય ત્યાં સુધી આપણે આ વઘાર ઠંડો થવા દેવાનો છે. જો તમે જોઈ શકો છો આપણા ખમણ પણ ઠંડા થઈ ગયા છે અને એને એની કિનારી છોડી દીધી છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે એને લેવાના છે, જો તમને મેં બતાવ્યા એ રીતે. અને હવે એને આપણે પલટાવી લઈશું. આ નીચેનો ભાગ આપણે ઉપર કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણા ખમણ કેટલા સરસ થયા છે. જો હું કાપું છું તો કેવા નરમ નરમ લાગે છે, એકદમ રૂ જેવા પોચા અને જાળી વાળા ખમણ સરસ એવા બન્યા છે. આપણે જયારે ચપ્પુથી હું કાપું છું ત્યારે આપણને ખબર પડે છે કે આ કેટલા નરમ થયા છે. આપણો ચપ્પુ જો તમે જોઈ શકો છો, ચપ્પુ આપણો કેવી રીતે ચાલે છે. જો કેટલા સરસ નરમ અને પોચા અને એવા જાળીદાર આપણા આ ખમણ બન્યા છે. ખમણ પણ આપણા ઠંડા થવા દેવાના છે અને વઘાર પણ ઠંડો થવા દેવાનો છે. પછી જ આપણે આની ઉપર આ વઘાર રેડી દઈશું. અને જ્યારે તમે આ ખમણ બનાવો તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે કે આમાં હળદર નથી નાખવાની. જો હળદર નાખશો તો આની અંદર જે આપણે સોડા નાખ્યું છે, લીંબુના ફૂલ નાખ્યા છે, એનાથી આપણો જે આનો કલર જે યલો નહીં રહેશે, એક રેડિશ જેવો કલર થઈ જશે. એટલે આ ટિપ્સ ફોલો કરજો અને ભૂલતા નહીં અને હળદર નહીં નાખતા. હવે જો તમે જો છો હું બધો વઘાર આના ઉપર કેવો સરસ મૂકું છું. બસ આ રીતે આપણે બધો વઘાર અંદર નાખી દેવાનો છે. કારણ કે આ વઘાર આપણે અંદર જે જાળી પડી છે તેની સુધી જશે એટલે ખાવામાં એકદમ સરસ એવા મીઠા, નરમ, પોચા અને એકદમ જાળીવાળા ખમણ બને છે. નાયલોન ખમણ બનાવવાનું એકદમ ઇઝી છે. તમે એકદમ દરેક ટિપ્સને ફોલો કરો, આવી રીતે બનાવો તો તમારા ખમણ એકદમ સરસ અને ઝટપટ બની જશે. જો તમે જોઈ શકો છો હવે આપણા ખમણ આપણે સર્વ કરી દીધા છે. અહીં અમે કોથમીર નાખીને સર્વ કર્યા છે. તમે ચાહો તો આની ઉપર લીલું કોપરાનું ખમણ પણ નાખી શકો છો. એ તદ્દન ઓપ્શનલ છે, તમારા ઘરમાં ભાવતું હોય તો. જો તમે આવી રીતે મારી દરેક ટિપ્સને ફોલો કરીને નાયલોન ખમણ બનાવજો. કેવા બન્યા મને કોમેન્ટમાં જણાવજો. તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકોન દબાવવાનું નહીં ભૂલતા. વધારેમાં વધારે મારો આ વિડીયો શેર કરજો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.